તો અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે અખાત્રીજ 10 મે અને શુક્રવારના દિવસે છે. હિન્દુ ધર્મમાં અખાત્રીજનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન, વૈભવ અને સમૃદ્ધિ આવે છે. એવું કહેવાય છે કે અખાત્રીજના દિવસે તમે કોઈ પણ શુભ કાર્ય કોઈ પણ મુહૂર્ત વગર કરી શકો છો. અખાત્રીજ પર સોનું ખરીદવાનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ આ દિવસે ઘણા કામ એવા છે જે ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે કેટલાક કામ કરવાથી બચવું જોઈએ, નહીં તો ઘરમાં ગરીબી આવવા લાગે છે. ચાલો જાણીએ અખાત્રીજના દિવસે શું ન કરવું જોઈએ. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 છે. અખાત્રીજના દિવસે માત્ર સોનું જ ખરીદવામાં આવતું નથી, પરંતુ ઘરમાં રાખેલા સોનાની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે સોનાની પૂજા કરવાનું ભૂલશો નહીં. અખાત્રીજના દિવસે કોઈ પણ કારણોસર સોનું ગીરવે ન રાખવું જોઈએ. તેને પહેરવા માટે બીજાને ન આપો કે બીજાને સોનું ભેટમાં પણ ન આપવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થશે. નંબર 2. ધાર્મિક માન્યતા અનુસાર અખાત્રીજના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ કારણથી અખાત્રીજ પર તુલસીના પાન ન તોડવા જોઈએ. આ દિવસે તમે તુલસીની પૂજા કરી શકો છો અને સાંજે ઘીનો દીવો પ્રગટાવી શકો છો. નંબર 3. અખાત્રીજના દિવસે ઘરમાં રાખેલું માટલું ન ફેંકવું જોઈએ અને ન તો ખાલી રાખવું જોઈએ. જો માટલું સાબુત હોય તો તેમાં પાણી ભરો અને જો તે ક્યાંય તૂટી ગયું હોય તો તેને માટીથી ભરીને રાખો. ખાલી માટલું ન રાખશો, નહીં તો ઘરમાં વાસ્તુ દોષ ઉદ્ભવશે. માટી અથવા તો પાણીથી ભરેલું માટલું ઘરમાં આર્થિક નુકસાન અટકાવે છે. નંબર 4. જો તમે ધનના દેવી મા લક્ષ્મીની સાથે ભગવાન નારાયણને પણ પ્રસન્ન કરવા માંગો છો, તો અખાત્રીજના દિવસે માંસ, મદિરા, લસણ, ડુંગળી તથા તો તામસી ભોજન ના કરવું જોઈએ. આ દિવસે આ તમામ વસ્તુનું સેવન કરવાથી નાણાકીય નુકસાન થાય છે. અખાત્રીજના દિવસે માંસાહાર તથા દારૂનું સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં દુઃખ અને ગરીબી આવે છે. આમ કરવાથી અશુભ પરિણામ આવી શકે છે. અખાત્રીજના દિવસે વ્યક્તિએ માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ. તેનાથી માનસિક શાંતિ મળે છે. નંબર 5. અખાત્રીજના દિવસે કાળા રંગના કપડાં ન ખરીદવા જોઈએ. એવું કહેવાય છે કે
કાળો રંગ નકારાત્મક ઉર્જાનો વધુ પ્રભાવ ધરાવે છે અને અખાત્રીજનો દિવસ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેથી આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આ સિવાય અખાત્રીજના દિવસે કાળા રંગની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે તમે કાળા રંગની વસ્તુઓ ખરીદો છો તો અશુભ પરિણામ મળી શકે છે. તેની સાથે જ ગ્રહ દોષ પણ થવા લાગે છે. નંબર 6. અખાત્રીજના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. અખાત્રીજના દિવસે પૂજાઘર, તિજોરી, ઈશાન કોણ, દરવાજા અને બારીની સાફ સફાઈ જરૂરથી કરવી જોઈએ. માં લક્ષ્મી ગંદકીવાળી જગ્યાઓ પર નિવાસ કરતા નથી. આ કારણોસર અખાત્રીજના દિવસે તિજોરી પણ ગંદી ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ જ કારણથી અખાત્રીજ પર ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખો. નંબર 7. અખાત્રીજના દિવસે ચોરી, દુર્વ્યવહાર, જુગાર, ખોટું ના બોલવું તથા ખોટા કામ ન કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી ધનનો નાશ થાય છે. સાથે જ તમે પાપના ભાગીદાર પણ બનો છો. આ દિવસે જે પણ પાપ કરવામાં આવે તે હંમેશા તમારી સાથે રહે છે. આ સિવાય અખાત્રીજના દિવસે કોઈનું અપમાન ન કરો અને એ પણ ધ્યાન રાખો કે તમારા વિચારો અને વર્તનથી કોઈના માન સન્માનને ઠેસ ન પહોંચે. જો તમે કોઈને દુઃખી કરો છો તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. નંબર 8. અખાત્રીજના દિવસે ઘરનો પાયો ન નાખવો જોઈએ, કારણ કે આમ કરવું અશુભ માનવામાં આવે છે. પરંતુ જો તમે નવું ઘર ખરીદવા માંગો છો તો તે તમે ખરીદી શકો છો. આ દિવસે ગૃહપ્રવેશ અથવા તો નવી દુકાનના ઉદ્ઘાટન માટે ખૂબ જ શુભ છે. આ સિવાય આ વાત બહુ ઓછા લોકો જાણતા હશે, પરંતુ અખાત્રીજના શુભ અવસર પર કોઈ નવો છોડ ન લગાવવો જોઈએ. આ સિવાય પણ બીજી ઘણી વસ્તુઓ છે જેને કરવાથી તમારે બચવું જોઈએ. નંબર 9. અખાત્રીજના દિવસે ખરીદી કરવાથી આખું વર્ષ શુભ જાય છે. આ દિવસે ખાસ સોનું અને ચાંદી ખરીદવામાં આવે છે. તમે સોનું અને ચાંદી ન ખરીદી શકો તો ઘરની નાની કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો. આ દિવસે વણજોયું મુહૂર્ત હોય છે. આથી જે પણ કાર્ય કરીએ તે સફળ થાય છે. ખાસ કરીને ધાર્મિક અને માંગલિક કાર્ય કરવા જોઈએ. આનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. અખાત્રીજે ભૂલથી પણ કોઈ પાસે ઉધાર ન લેવું જોઈએ, કેમ કે એક માન્યતા છે કે જે પણ તમે કરશો તે બમણું થશે. આથી જો તમે કર્જ કે દેવું કરશો તો તે પણ બમણું થશે. આથી આ દિવસે કોઈ પાસે ઉધાર ન લેવું જોઈએ. નંબર 10. અખાત્રીજ પર ગમે તેટલી મોંઘી વસ્તુઓ ખરીદો. જો તમે જરૂરિયાતમંદ અથવા તો ગાય માતા તમારા દરવાજે આવે અને ભૂખ્યું જતું રહે તો અખાત્રીજનું કોઈ મહત્ત્વ નથી. જો તમે તમારા દરવાજે આવતા ગાય માતા અથવા તો અન્ય કોઈ પ્રાણીને ભૂખ્યા રાખો તો દેવી લક્ષ્મી તમારા પર નારાજ થઈ જાય છે અને ગરીબી તમને ઘેરી લેશે. અનાજના દાણે દાણા માટે તમે તરસી જશો. આ દિવસે કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી. આ દિવસે આંગણે આવેલા વ્યક્તિને
ક્યારેય ખાલી હાથે પાછો મોકલવો જોઈએ નહીં. નંબર 11, અખા ત્રીજના દિવસે ઘરના કોઈપણ ભાગમાં અંધારું ન રાખવું અને સાંજ પડતાં જ દરેક જગ્યાએ લાઇટો ચાલુ કરો અથવા તો શુદ્ધ ઘીનો દીવો રાખવો. એવું માનવામાં આવે છે કે અખા ત્રીજના દિવસે દરવાજા પર 2 દીવા અને તુલસીજી અને માતા લક્ષ્મી પાસે એક દીવો પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. નંબર 12, સનાતન ધર્મમાં અખા ત્રીજના દિવસે સોનું ખરીદવાની પ્રથા છે. આ દિવસે સોનું જરૂરથી ખરીદવું જોઈએ અને વાસણની ખરીદી ન કરવી જોઈએ. પ્લાસ્ટિક, સ્ટીલના વાસણો પર રાહુની અસર રહે છે. આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં ગરીબી આવે છે. અખા ત્રીજના દિવસે એલ્યુમિનિયમ અથવા તો સ્ટીલના વાસણ ન ખરીદવા જોઈએ. અખા ત્રીજના દિવસે વાસણ ખરીદવાથી રાહુનો પ્રભાવ વધે છે અને ઘરમાં ગરીબી આવે છે. નંબર 13, અખા ત્રીજના દિવસે પૂજા દરમિયાન જો કોઈ વ્યક્તિ વિક્ષેપ અથવા તો ગુસ્સો કરે છે તો માતા લક્ષ્મી તેના પર નારાજ થઈ જાય છે. તેથી અખા ત્રીજના દિવસે તમારે તમારા મનને શાંત રાખવું જોઈએ અને શાંત ચિત્તે મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ, કારણ કે શાંત મનથી પૂજા કરવાથી મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. નંબર 14, અખા ત્રીજે દાન અને પુણ્ય કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. ખાસ કરીને અખા ત્રીજે સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રસાદ ધરાવો. ત્યારબાદ અન્ન, જળ ગ્રહણ કરો. આ દિવસે દાન કરવાથી બમણું ફળ પ્રાપ્ત થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.